અનુભવાયો છે 2:46 મિનિટે 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 7 કિલોમીટર સાઉથ વેસ્ટની આસપાસ નોંધાયું છે। કચ્છના રાપરમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે 2:46 મિનિટે, એટલે કે રાતના સમયે આ ભૂકંપનો આંચકો આવ્યો છે, જેની તીવ્રતા 3.1ની છે। રાત્રે 3:15 કલાકે આ આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 7 કિલોમીટર સાઉથ વેસ્ટ દૂર છે। અને હવે વાત નડિયાદમાં કેમિકલ કાંડની। નડિયાદમાં 3 લોકોના મૃત્યુ થયા છે। દેશી દારૂ પીવાના કારણે મૃત્યુ થયા હોવાનો પરિવારજનોનો દાવો છે। નડિયાદના જવાહરનગરનો આ બનાવ છે। પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર 2 લોકો સહિત કુલ 3ના મૃત્યુ થયા છે। દારૂ પીધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યા હતા। હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયા। પોલીસ દ્વારા 3 મૃતકોના બ્લડ સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા। એફએસએલ રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઈ આવેલ નથી, ત્યારે હાલ તો વધુ તપાસ ચાલી રહી છે। નડિયાદનો આ બનાવ છે, જવાહરનગરનો આ બનાવ। પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર 2 લોકો સહિત કુલ 3ના મોત થયા છે। એના અનુકૂળ આવે એટલે ગલીમાં જઈને દારૂ પીતો હતો અને અત્યારે દારૂ પીધેલી હાલતમાં જે એક્સપાયર થઈ ગયો છે। देसी दारू तो 3 लोग थे साथ में ना, तीनों जनों ने पी है दारू, तो तीनों जने वहीं पड़े मिले, तो वहीं से तीनों जन को यहाँ लाया गया। अस्पताल में तीनों जने खत्म हो गए, तो डॉक्टर ने बताया कि दारू पी है। અને સાંજે 5 વાગે ઘેરથી નીકળેલા અને જવાહરનગર ફાટક આગળ ઓટલા ઉપર વજન કોટો લઈને બેસતો હતો। આ પોતે બેરો મૂકતો છે ભાઈ, અને વજન કોટો કરીને વજન કોટો કરતો હતો લોકોનો, અને ત્યારે હતો હતો। આજે એને દારૂ પીધો અને દારૂ પીને 6 વાગે બેભાન થઈ ગયો, એટલે કોઈ અજાણ્યા માણસે અમને ફોન કર્યો। અહીંના ડોક્ટરોને પૂછવાથી કે કોઈ ઝેરી કેમિકલ પીવાથી, પ્રવાહી પીવાથી 3 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, પણ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે એવી ખબર પડી કે આ દેશી દારૂ હતો અને દેશી દારૂ પીવાથી એ લોકો મૃત્યુ પામ્યા છે। પરિવારજનોએ કીધું કે આ દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે। નડિયાદમાં એક જવાહરનગર વિસ્તાર છે, એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો અને એના ત્યાં લોકો કાયમી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે એ લોકો દરરોજ જતા હતા। એમના પરિવારજનો એવું કહે છે કે પાણીપુરીની લારીવાળો છે, સામાન્ય એક રંગકામ કરવાવાળો વ્યક્તિ છે। વધુ માહિતી મેળવીએ, ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, 3 વ્યક્તિઓના દારૂ પીધા બાદ મૃત્યુ થયા છે। હાલ પોલીસ શું કહી રહી છે? તપાસ હવે શું થશે? જવાહરનગર વિસ્તારમાં જે રેલવે ફરજની પાસે ગલી અંદરથી 3 જેટલા લોકો ત્યાં આગળ દેશી દારૂ પીવા ગયા હતા। દારૂ પીધા બાદ એક જણનું ત્યાં જે બુટલેગર છે તેના ઘર આગળ જ મોત થયાની માહિતી મળી હતી। સમગ્ર મામલે 3 મૃતદેહો છે તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસનો તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો। મહત્વની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે 3 લોકો હતા તેમના બ્લડ સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને એફએસએલની અંદરથી તેવું જાણવા મળ્યું છે કે આ જે 3 લોકોના જે મોત થયેલા છે તેમના જે બ્લડ સેમ્પલ એફએસએલમાં છે તેમાં મિથેનોલનું પ્રમાણ જણાવેલ નથી। પરંતુ પંકજ, સવાલ ઉભો થાય છે કે આ લોકોએ દેશી દારૂ પીધો હોવાનો ખુદ પરિવારજનોએ જ્યારે આરોપ કર્યો હતો ત્યારે લોકોના મોત કેવી રીતે જાણવા મળી રહ્યું નથી। બીજી તરફ અત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ બાદ જે 3 લોકોના જે વિશેરા છે તેને એફએસએલમાં મોકલવામાં આવશે। આ સમગ્ર બાબતને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સની ટીમના પણ કાલ રાત્રેથી જ નડિયાદની અંદર ધામા જોવા મળી રહ્યા હતા અને અત્યારે આ લોકોના મોત કેવી રીતે થયા તે બાબતે તમામ બાબતને લઈને પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે નડિયાદમાં 1 વર્ષ અગાઉ જ્યારે સિરપકાંડ થયો હતો તેની અંદર 6 જેટલા લોકોના મોત થયા હતા, ત્યારે વધુ એક દેશી દારૂ કોઈ કેફી પીવાના કારણે 3 લોકોના મોત થતા પોલીસ તંત્રમાં પણ ખબડાટ જોવા મળી રહ્યો છે। જી ઉમંગ, બીજો એક ખાસ સવાલ એ છે કે આ 3 વ્યક્તિઓ જેમણે આ દારૂ પીધો હતો, આ ઝેરી દારૂ તેઓ ક્યાંથી લાવ્યા હતા તેને લઈને કોઈ માહિતી મળી શકી છે? ચોક્કસથી પંકજ, ગત રાજે જે જવાહરનગર વિસ્તાર છે ત્યાં આગળ ગલ્યા નામનો જે બુટલેગર છે તેના નિવાસસ્થાને પણ થી દારૂ લેવાની માહિતી મળી હતી। ન્યૂઝ 18 ગુજરાતી પણ રાત્રે ચેકિંગ હાથ ધર્યું, ત્યાં આગળ કેટલીક દારૂની પોટેલીઓ પણ મળી આવી હતી અને એ ત્યાંથી દારૂ લીધો અને પોલીસ અત્યારે શંકાના આધારે ગલ્યો અને અનેક વ્યક્તિની પણ રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરી અત્યારે જાણવા મળી રહ્યું છે। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। તો નડિયાદના જવાહરનગરનો આ બનાવ છે, જેમાં 3 વ્યક્તિઓના દારૂ પીધા બાદ મૃત્યુ થયા છે।
ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જવાહરનગરની અંદર આજે 3 જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા હતા. પરિવારજનનો આક્ષેપ હતો કે આ લોકો દેશી દારૂ પીવાના કારણે મોત થયા. જે દેશી દારૂ જે જગ્યાએ પીધો હતો અને વિધાઉટ તે જગ્યાએ અત્યારે ન્યૂઝ એટીન ગુજરાત ટીમ પર છે. મારી પાછળ તમે જે આ શટલવાળી જે દુકાન જોઈ રહ્યા છો, આ દુકાનની અંદર જ જે દારૂ છે તેની હાજરી ધમધમતી હતી. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે પોલીસ દ્વારા 2 જેટલા લોકોની અટકાયત કરવામાં આવવાની માહિતી મળી છે. બીજી બાજુ જણાવવામાં કે આ દુકાનની અંદર દેશી દારૂનું વેચાણ થતું હતું. અહીંયાથી જ આ 3 જણાએ દેશી દારૂ લઈ અને અહીં આગળ પીતા હોવાની વાત સામે આવી રહી છે. હજુ સમગ્ર બાબતે જો કે પોલીસ તપાસ, પરંતુ જે પ્રકાર દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અહીં આગળ કેટલીક દારૂની પોટલીઓ પણ જોવા મળી રહી છે. કચરાની અંદર અહીં આગળ દારૂ પીવાની પોટલીઓ જોવા મળી રહી છે અને તે પણ એક ક્યાંક ને ક્યાંક એક સવાલ ઊભો કરી રહ્યા છે કે શું આ પોલીસની નજર હેઠળ દારૂ વેચાતો હતો? કારણ કે દારૂ પીવાના કારણે 3 જેટલા લોકોના મોત થવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. આ સમગ્ર બાબતે અત્યારે પોલીસ તપાસ કરી છે. હવે આ સમગ્ર બાબતે પોલીસ તપાસમાં જ બહાર આવશે. પરંતુ જો આ પ્રકારે ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો તો નડિયાદ ટાઉન પોલીસ શું કરતી હતી તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. જામકંડોળાના રાયડી ગામમાં સરપંચે યુવકને માર માર્યો. સરપંચે નશાની હાલતમાં યુવકને જાહેરમાં લાફા ઝીંક્યા. સત્તાના નશામાં સરપંચ ભાન ભૂલ્યા. નડિયાદના જવાહરનગરમાં 3 લોકોના શંકાસ્પદ મોત. દેશી દારૂ પીવાના કારણે મોત થયા હોવાનો પરિવારજનોનો દાવો. દારૂ પીધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યા હતા. હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયા. 3 મૃતકોના FSL રિપોર્ટમાં ખુલાસો. 3ના શરીરમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી ન મળી. પાણીપુરીનો ધંધો કરનાર અને કલરકામ કરનાર 2 લોકો મોતને ભેટ્યા. પોલીસે FSL રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં મહિલાએ લગાવ્યા અંધશ્રદ્ધાના આક્ષેપ. પાડોશીએ દોરા ધાગા કરીને રૂપિયા પડાવ્યાનો મુખ્ય આરોપ. સ્થળ પર લોકોના ટોળા થયા હતા એકઠા. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. માતાજીના નામે ધતિંગ કરતી ભૂઈનો પર્દાફાશ. વિધિના બહાને લોકો પાસેથી 5,000 થી 1 લાખ પડાવતી. પોલીસ સાથે રાખી વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ. વિધિ વિધાનના નામે લોકો પાસેથી રૂપિયા 5,000 થી 1 લાખ વસૂલતી હતી. કડીના રેલવે સ્ટેશન પર સુવિધાનો અભાવ જોતા રાજ્યસભાના સાંસદ મયંક નાયક આકરા પાણીએ રેલવે અધિકારીને ફોન કરી તતડાવ્યા. કહ્યું રેલવેનું આવું કામ નહીં ચાલે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજ જશે. ત્રિવેણી સંગમમાં કરશે અમૃત સ્નાન. ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં મહાકુંભની વિશેષ માહિતી લેશે. આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભની લેશે વિશેષ માહિતી. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. સંકલન સમિતિ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ક્ષત્રિય સમાજે ઠાલવ્યો રોષ. પદ્માવતી ફિલ્મના આંદોલનના કેસ પાછા ન ખેંચાવા પર સરકાર સામે રોષ. છોટાઉદેપુરના સંખેડામાં ખેડૂતને બાંધી માર મારતા વિરોધ. ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ સંખેડાના અન્ય ખેડૂતો દ્વારા વિરોધ. જીનના માલિક તેમજ કર્મચારીઓ સામે કડક પગલાં લેવા માંગ. અંબાજીમાં ડિમોલેશન મુદ્દે MLA અને SP વચ્ચે બોલાચાલી. કાંતિ ખરાડીએ કહ્યું અમે મંત્રીઓને પ્રવેશવા નહીં દઈએ. SPએ કહ્યું તમે ધમકી આપતા હોય તો હું મારી રીતે કાર્યવાહી કરીશ. સોમનાથ ઉના નેશનલ હાઈવે પર ધંધાર્થીઓ દ્વારા ગેરકાયદેસર ડિવાઈડર ઊભા કરવામાં આવ્યા. પેટ્રોલ પંપના ડિવાઈડરથી અકસ્માત સર્જાવાની ઘટના બાદ પેટ્રોલ પંપના માલિક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. કલેક્ટરની સૂચના બાદ કડક કાર્યવાહી કરાઈ. નડિયાદમાં કાંસ પર બનેલી દુકાનો હટાવવાને લઈ બેઠક. મનપા અને દુકાનદારો વચ્ચે યોજાઈ બેઠક. દુકાનદારોએ હકારાત્મક ઉકેલ આવે તેવી આશા વ્યક્ત કરી. સરદાર ભુવનની 46 દુકાનોને મનપા દ્વારા આપવામાં આવી હતી નોટિસ. ખેડાના ગળતેશ્વર તાલુકાની વસો પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો. જ્ઞાન સહાયક શિક્ષકે સોટીથી માર મારતા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી. 6 વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓ પોલીસ મથક પહોંચ્યા. રાજકોટ શહેરમાં સ્કૂલના પ્રવાસની બસનો ડ્રાઈવર નશામાં હોવાનો આરોપ. શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા આક્ષેપ. ડ્રાઈવરે બાળકોના જીવ જોખમમાં મૂક્યા. ચંદીગઢમાં યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ભાજપ ઓફિસનો ઘેરાવ કરી વિરોધ કરતા કાર્યકરો પર પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરી અટકાયત કરી. શહેરની સમસ્યા અને અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો સહિતના મુદ્દે વિરોધ. બિહારના પટનામાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ. હાથમાં સાંકળ બાંધી નોંધાવ્યો વિરોધ. અમેરિકાથી કેદીની જેમ ભારતીયોને રિપોર્ટ કરતા રોષ ઠાલવ્યો. સરકાર પર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ચાલ્યું બુલડોઝર. ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર. ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી. પ્રધાનમંત્રી મોદી આજે પરીક્ષા પે ચર્ચા કરશે. સવારે 11 વાગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે કરશે સંવાદ. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આપશે માર્ગદર્શન. આ પરીક્ષા પે ચર્ચાની 8મી શ્રેણી.
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વસ્ત્રાલમાં ઉપસ્થિત રહેશે. ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં આપશે હાજરી. ગુજરાતની 40,000 શાળાઓના 61.50 લાખ વિદ્યાર્થીઓ સહભાગી થશે. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પણ જોડાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સના પ્રવાસે 12 ફેબ્રુઆરી સુધીની ફ્રાન્સની મુલાકાત લેશે. પેરિસમાં આયોજિત AI સમિટમાં જોડાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સમિટની સહ અધ્યક્ષતા કરશે પ્રધાનમંત્રી મોદી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠક કરી. જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. કહ્યું, દેશની જનતાનો ભાજપ પ્રત્યે વધી રહ્યો છે વિશ્વાસ. થરાદમાં સંબોધન સમયે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નવો રાહ તાલુકો બનાવવા આપ્યા સંકેત. કિયાલ ગામમાં સ્થાનિકોને શંકર ચૌધરીએ કહ્યું, તમારા નજીકમાં તાલુકો આપીશું. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. માણાવદરના મતદારોનો જોવા મળ્યો અલગ મિજાજ. પાણી માટે વલખા મારતા સ્થાનિકોએ કહ્યું, જે પાણી આપશે તેમને જ મત આપીશું. ગંદકીની સમસ્યાથી પણ પરેશાન છે સ્થાનિકો. જૂનાગઢમાં માણાવદર પાલિકાનો ગઢ જીતવા રાજકીય પક્ષોનો જોરશોરથી પ્રચાર પ્રસાર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ જીતના કર્યા દાવા. માણાવદરની વર્ષો જૂની પાણીની સમસ્યાનું નિરાકરણ કરવાનો ભાજપ કોંગ્રેસે કર્યો દાવો. દાહોદ ભાજપે ચૂંટણી પહેલા 18 સક્રિય સભ્ય અને કાર્યકરોના કર્યા બરતરફ. ભાજપા તરફથી મેન્ડેટ નહીં મળતા કરી હતી અપક્ષ દાવેદારી. દેવગઢ બારિયા 6 અને ઝાલોદ નગરપાલિકાના 12 સભ્યને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે. જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીને લઈને બેઠક કરી. કેન્દ્રીય મંત્રીએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો, કાર્યકરો, બૂથ પ્રમુખને માર્ગદર્શન આપ્યું. રાજુલા નગરપાલિકા વિસ્તારમાં કૌશિક વેકરિયાએ પ્રચારનો કર્યો પ્રારંભ. 1 થી 6 વોર્ડમાં કાર્યાલયનું ઉદ્ઘાટન. કૌશિક વેકરિયાએ કાર્યકરોને આપ્યું માર્ગદર્શન. કહ્યું, કમળ સોળે કળાએ ખીલવાનું છે. નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈને પોલીસે રાપર શહેરમાં જુદી જુદી જગ્યાએ કોમ્બિંગ હાથ ધર્યું. પોલીસે 426 જેટલા વાહનોનું સઘન ચેકિંગ કર્યું. ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં વધ્યો ભક્તોનો ધસારો. કરોડોની સંખ્યામાં પ્રયાગરાજ પહોંચી રહ્યા છે શ્રદ્ધાળુઓ. ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી બાંધ્યું પુણ્યનું ભાથું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન. ત્રિવેણી ઘાટ પર લગાવી આસ્થાની ડૂબકી. પરિવાર સાથે પુષ્કરસિંહ ધામી પહોંચ્યા હતા મહાકુંભ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટની મુલાકાત લીધી. મિલેટ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની પણ લીધી મુલાકાત. અમદાવાદમાં આદિવાસીઓના સમૂહ લગ્નનો કાર્યક્રમ. ભીલ સેવા સમાજ દ્વારા યોજાયા સમૂહ લગ્ન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. શક્તિપીઠ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ. આજે પાદુકા અને ચામર યાત્રા નીકળશે. ગબ્બર તળેટી ખાતેથી શરૂ થશે પરિક્રમા યાત્રા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. રાજસ્થાનના ઉદયપુરમાં વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ 2025નું કરાયું આયોજન. બોલિવૂડના ખ્યાતનામ સિંગર શાને રેલાવ્યા સુર. ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રોતાઓ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતની વિજય કૂચ. ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું. 3 મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી. કટકના બારામતી સ્ટેડિયમમાં રમાઈ હતી મેચ. વડોદરામાં ચાલુ વરઘોડામાં ગાયનું ટોળું ઘૂસી જતા અફરાતફરી. ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી. ગાયે 6 જેટલા જાનૈયાઓને અડફેટે લીધા. 4 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી જતા અફરાતફરી. મગફળીના ઢગલામાં સિંહણ બેસી જતા લોકોમાં ફફડાટ. પ્રાથમિક શાળામાં પણ એક સિંહ બાળ ઘૂસ્યું. સિંહના વિડીયો સીસીટીવીમાં થયા કેદ. ઉનાના નવા બંદર ગામે સિંહોના ધામા. રામ મંદિર પાસે સિંહે કર્યો ભૂંડનો શિકાર. દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ. વિડીયો થયો વાયરલ. રહેણાંક વિસ્તારમાં સિંહના ધામાથી સ્થાનિકોમાં ભય. રાજસ્થાનના અલવર સરિસ્કા વાઘ પરિયોજનાથી વાઘની સંખ્યામાં થયો વધારો. જંગલ સફારીની મજા માણતા પ્રવાસીઓની જીપની આગળથી પસાર થતા વાઘનો વિડીયો વાયરલ. તરોડી જંગલમાં વાઘને જોઈ ખુશ થયા પ્રવાસીઓ. દ્વારકામાં ખેડૂતોના જીરુના પાકમાં નુકસાનની ભીતિ. જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવતા 50% જેટલું જીરું સુકાઈ ગયું. જીરુના પાકમાં 1 વીઘે 6 થી 7 હજાર જેટલો ભોગવવો પડે છે ખર્ચ. સુરત ગ્રામ્યમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો. ઉમરપાડાના વાડી ગામે સૈનિક શાળાના વિદ્યાર્થીઓની તબિયત લથડી. 18 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા. રેફરલ હોસ્પિટલ ખાતે તમામ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ.
રાજકોટ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ. શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે 18 ડિગ્રી જેટલો તફાવત. લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું. ઉમરપાડાના વાડી ગામની સૈનિક સ્કૂલમાં 18 વિદ્યાર્થીઓની તબિયત લથડી. જિલ્લા આરોગ્ય અધિકારી આરોગ્યકર્મીની ટીમ સાથે શાળાની લીધી મુલાકાત. શાળાના આચાર્ય અને ગૃહમાતાના નિવેદન લઈને તપાસ હાથ ધરી. વડોદરામાં જગદીશ ફરસાણમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. દહીંવડામાંથી નીકળી જીવાત. પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહીથી ગ્રાહકમાં આકરો રોષ જોવા મળ્યો.